આપણે જીવનની શરૂઆત કરીએ ત્યારથી અપેક્ષાઓ લઈને બેઠા છે. કહેવાય કે 3 વસ્તુ જીવનમાં હોય છે: નીડ, વોન્ટ અને ડ્રીમ. ઓકે, આપણે પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ અને ફેમિલી લાઈફને બેલેન્સ કરવાની હોય, સોશિયલ લાઈફને બેલેન્સ કરવાની હોય. અને જે જોઈએ છે એટલી સ્વતંત્રતા જ ક્યાં છે? આજે આપણી સ્વતંત્રતાઓ છીનવાઈ ગઈ છે. કહેવાતું કે માણસની જરૂરિયાત કઈ? તો કે રોટી, કપડાં અને મકાન. તો અરે ભગવાન, તો મારી સાથે જ આવું કરે છે. આ બધાને સારું છે, મને જ કેમ, મારી સાથે જ કેમ આવું થાય? સ્પીડ જ ઘટી જાય. પહેલા હું કેટલું જબરજસ્ત સ્પીડમાં કામ કરતો, હવે સાલું કામ જ નથી થતું. રાઈટ? તો 80% થી 90% રોગો આજે માનસિક થઈ ગયા છે. તો રસહીન જીવન, જીવનમાં રસ નથી રહ્યો અને જીવન આખું દુઃખોથી ભરાઈ ગયું છે. આપણે અભાવ અને પ્રભાવની અંદર એવા આપણે વચ્ચે અટવાયા કરીએ છીએ કે આપણને સ્વભાવમાં જીવવાનું આપણે ગુમાવી દઈએ છીએ. તો હવે શા માટે આપણે દિલથી નથી જીવી શકતા? એના થોડા કારણો જોઈ લઈએ. એમાં પહેલું કારણ છે અપેક્ષા. બરાબર? દિલથી ન જીવી શકવાનું પહેલું કારણ શું છે? અપેક્ષા. આપણે જીવનની શરૂઆત કરીએ ત્યારથી અપેક્ષાઓ લઈને બેઠા છે. આપણે પોતાના માટે પોતાની ઘણી બધી અપેક્ષાઓ છે. મારે ગાડી લેવી છે, મારે બંગલો લેવો છે, મારે ફરવા જવું છે, મારે ફેમિલી માટે આમ કરવું છે. ઓકે, બધું જ પોતાને પ્રત્યેની અપેક્ષાઓ લઈને બેઠા છે. ઓકે, બીજા પાસે પણ આપણી ઘણી બધી અપેક્ષાઓ છે. આપણા પરિવારના સભ્યો માટે આપણી અપેક્ષા છે. તમે બધા સાંજે 6 વાગે ઘરે જાઓ, તમારી એવી અપેક્ષા હોય કે નહીં તમને ઘરે સારી રીતે આવકારવામાં આવે? તેલની યસ ઓર નો? રાઈટ? તમે ઘરે જાઓ અને ત્યાં કકડાટ ચાલુ થઈ જાય, તમને ગમે? જરા સાચું કર. ગમે? ના ગમે ને, આપણને કોઈને પણ નહીં ગમે. બરાબર ને? તો આપણી એવી અપેક્ષા હોય કે આપણને રિસ્પેક્ટ મળે, આપણને પ્રેમ મળે, આપણને સન્માન મળે. ઓકે, આપણને ખુશી મળે, આપણને સારી રીતે આપણું ઘરે સ્વાગત થાય, આપણને ભાવતું ભોજન ઘરે મળી જાય. યાર, ભલે એ સૂકો રોટલો હોય પણ એ દિલથી બનાવવામાં આવેલો હોય, કકલાટ કરીને બનાવવામાં ના આવેલો હોય. ખ્યાલ આવે ને? પ્રેમથી ખવડાવવામાં આવે. ઓકે, નહીં તો ઘણા ઘરોમાં તો એવું હોય છે કે એમાં આપણને આપણે જઈએ એટલે થાળી આપી દે અને ખાતા હોય ત્યારે જ એ કોમેન્ટ્રી ચાલુ હોય આપણી બાજુમાં. આમ નહીં થયું, તેમ નહીં થયું, મમ્મીને કહી દેજો કે આવું નહીં ચાલશે, હા, નહીં તો પછી આપણે જુદા રહેવા જવાનું છે. આપણું ખાવાનું ચાલુ છે, આ પ્રોસેસ ચાલુ છે. એટલે મોઢામાં કંઈ જાય છે, કાનમાં કંઈ જાય છે. માનસિક હાલત કેવી થાય? દિલથી કેવી રીતે કહેવાય? મને કહો. થાય આવું? એટલે આપણે બધી અપેક્ષાઓ રાખીને બેઠા છે, પત્ની પાસેથી, પપ્પા મમ્મી પાસેથી, બાળકો પાસેથી, ભાઈઓ પાસેથી. બરાબર? આ બધી અપેક્ષાઓ લઈને આપણે જીવીએ છીએ, તો દિલથી ક્યાંથી જીવાય? અરે ઘણા બધા લોકો તો એટલા લેવલની અપેક્ષાઓ રાખીને બેઠા છે કે ફેસબુક પર એક પોસ્ટ મૂકે એટલે કેટલી કમેન્ટ આવી, થોડી 5-5 મિનિટ જોઈએ. બરાબર? અને અમુક લોકો માટે સ્પેશિયલ પોસ્ટ મૂકી હોય કે આને ચલાવવા માટે અથવા આને બતાવવા માટે એ પોસ્ટ. હવે એ જ્યાં સુધી જોઈ નહીં લઈને ત્યાં સુધી અહીંયા વાલોપાત ચાલુ જ હોય કે હજુ આને નહીં જોઈ, હજુ આને નહીં જોઈ, મારે તો આને માટે પોસ્ટ મૂકી છે. તો દિલથી ના જીવી શકાય. એટલે અપેક્ષા આપણને જીવવા નથી દેતી દિલથી. એટલે આપણે અપેક્ષાઓ થોડી ઓછી રાખવી પડે. એક્સપેક્ટેશન ઓલવેઝ હર્ટ એવું કહેવાય છે. રાઈટ? બીજું, ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો. એમ કહેવાય કે 3 વસ્તુ જીવનમાં હોય છે: નીડ, વોન્ટ અને ડ્રીમ. નીડ એટલે જરૂરિયાતો, લખ્યું છે એની પાછળ, જરૂરિયાતો. પછી વોન્ટ એટલે આપણી ઈચ્છાઓનો કોઈ અંત નથી. ઓકે, અને ત્રીજું ડ્રીમ આવે. તો પહેલું નીડને પ્રાયોરિટી આપવી, બીજી ડ્રીમને પ્રાયોરિટી આપીને છેલ્લે ત્રીજી ઈચ્છાઓને પ્રાયોરિટી આપવાની. પણ આપણી ઈચ્છાઓ રોજ નવી ઈચ્છાઓ જાગ્યા જ કરે. રોજ સવાર થાય એટલે એક નવી ઈચ્છા જાગે. ગાડી લેવી છે, બંગલો લેવો છે, ફરવા જવું છે. ઓકે, આજે આ ખાવું છે, પેલું ખાવું છે, નવા કપડાં લેવા છે, નવો શર્ટ લેવો છે. ઓકે, આને મળવું છે. ઓકે, આ ઈચ્છાઓ એક પૂરી કરો એટલે બીજી ઈચ્છા તરત જ ઊભી થઈ જાય. થાય છે કે નથી થતી? થાય છે ને? તો આ ઈચ્છાઓની પાછળ આપણે ભાગીએ છીએ, એને કારણે પણ આપણે દિલથી નથી જીવી શકતા. અને આ જરૂરિયાતો દિવસે જરૂરિયાતો વધતી જ જાય છે. પહેલા એમ કહેવાતું કે માણસની જરૂરિયાત કઈ? તો કે રોટી, કપડાં અને મકાન. તો મને કહો કે અત્યારે રોટી, કપડાં અને મકાનથી ચાલે? નહીં ચાલે ભાઈ. તમારે 2 ટાઈમની રોટી મળી જાય, રહેવા માટે ઘર મળી જાય, બરાબર, અને પહેરવા માટે કપડાં મળી જાય, ના ચાલે. ઓકે, આ ટીવી જે ઘરમાં હોય ને એ પણ 54 કે 55 ઇંચનું નહીં ચાલે, 65 ને 80 ઇંચનું જોઈએ. હવે નાનું પડે કે નહીં આપણને? ફ્રીજ તો કે આટલા લીટરનું ફ્રીજ નહીં ચાલે. જરૂરિયાતો વધતી જાય છે. મર્સિડીઝ કાર જોઈએ, હવે તો મારુતિ ફ્રન્ટી કે વેગનાર કાર નહીં ચાલે. આપણને આ બાઇક પણ નહીં ચાલે. ઓકે, જૂનું થઈ ગયું. ઈચ્છાઓ વધતી જ જાય છે. મોબાઈલ જૂનો થઈ ગયો, 3 મહિના 6 મહિનામાં મોબાઈલ જૂનો થઈ જાય. કેમ? કારણ કે કંપનીવાળાએ નવું વર્ઝન લોન્ચ કર્યું અને એનું પ્રેઝન્ટેશન એટલું ઇફેક્ટિવ હોય કે આપણે લલચાઈ જઈએ. ઓકે, તો આપણી જરૂરિયાતો એટલી બધી વધતી જાય છે કે આપણે દિલથી નથી જીવી શકતા.
જવાબદારીઓ, એટલી બધી જવાબદારીઓ નિભાવવાની આવે ને પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં, ફેમિલી લાઈફમાં, સોશિયલ લાઈફમાં. ઓકે, તમે બધા એ સોશિયલ લાઈફ પણ તમારે જવાબદારીઓ નિભાવવાની આવતી જ હશે. ઓકે, આ જવાબદારીઓ આપણે નિભાવવાની હોય. ઘરે જઈએ એટલે તરત જ ફરી પાછો કહું તમને કે ઘરે જઈએ એટલે તરત જ આપણને ખબર પડે આને ત્યાં બેસણામાં જવાનું છે, આને ત્યાં લગ્નમાં જવાનું છે. ઓકે, આપણે પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ અને ફેમિલી લાઈફને બેલેન્સ કરવાની હોય, સોશિયલ લાઈફને બેલેન્સ કરવાની હોય. એટલે જવાબદારીઓ વધતી જાય છે. પોતાના પ્રત્યેની જવાબદારી, પપ્પા મમ્મી પ્રત્યેની જવાબદારી, ઓકે, બાળકો પ્રત્યેની જવાબદારીઓ અને સમાજ પ્રત્યેની જવાબદારી, સોસાયટી પ્રત્યેની જવાબદારી, સગા સંબંધીઓ પ્રત્યેની અને મિત્રો પ્રત્યેની જવાબદારી, આ બધું જ આપણે નિભાવતા હોઈએ છીએ. એને કારણે આપણે દિલથી જીવી નથી શકતા. અને ફરજો બી તો આપણે નિભાવવાની હોય ને. ઘણી વાર આપણે ફરજો પૂરેપૂરી ના નિભાવી શકીએ તો પણ આપણે દિલથી જીવી નથી શકતા. અને ત્યાંથી પછી સફર શરૂ થાય છે અભાવ અને પ્રભાવ. આપણે અભાવમાં આવી જઈએ કારણ કે આ બધી ઈચ્છાઓ પૂરી ના થાય, આ જરૂરિયાતો પૂરી ના થાય એટલે આપણા મનની અંદરથી અભાવ શરૂ થાય. બરાબર, સરખામણી ચાલુ થઈ જાય. આપણે બીજા સાથે સરખામણી કરીએ, આને તો કેટલું સારું છે, મને સારું નથી. આની પાસે કેટલી સગવડો છે, મારી સગવડ સારી નથી. આની પત્ની કેટલી સરસ છે, મારી પત્ની આવી છે. આનો ભાઈ કેટલો સરસ છે, મારો ભાઈ આવો છે. આનો પરિવાર કેટલો સારો છે, મારો પરિવાર. આનું કામ કેટલું સરસ, મને જ આવું કામ કરવાનું. મજબૂરીની વાતો. બરાબર ને? તો ત્યાં અભાવ આપણને નડવા માંગે છે. જો શાનો અભાવ નડે અને શાનાથી આપણે પ્રભાવિત થઈએ તો કે આપણને પૈસાનો અભાવ નડવા માંડે. કારણ કે મોંઘવારી કેટલી વધી ગઈ છે તો પૈસાનો અભાવ પણ આપણને નડે. કારણ કે મેં તમને કીધું તેમ જરૂરિયાતો અને ઈચ્છાઓ એટલી બધી વધતી જાય છે કે લક્ઝરી લાઈફસ્ટાઈલ આપણી એક આવી ગઈ છે હવે. અને એને કારણે પૈસાની જરૂરિયાતો વધતી જાય છે. પહેલા 10,000માં ઘર ચાલતું, આજે 10,000માં નહીં ચાલે. એક સમયે તો 1,000 રૂપિયામાં પણ ઘર ચાલતું, ત્યાર પછી 10,000માં ચાલતું, આજે 50,000 લાખ રૂપિયા પણ ઓછા પડે છે આપણને. ઓકે, સો અભાવ નડવા માંડે. પ્રેમનો અભાવ આપણને નડે. ઓકે, સન્માન નથી મળતું આપણને, પ્રેમ નથી મળતું, સગવડો નથી મળતી. ઓકે, સંબંધોનો અભાવ આપણને નડે છે. આપણને જે જોઈએ છે એટલી સ્વતંત્રતા જ ક્યાં છે આજે? આપણી સ્વતંત્રતાઓ છીનવાઈ ગઈ છે. બરાબર. અને ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, રિસોર્સિસ, ઓકે, આપણું નેટવર્ક, આ બધું આપણને ઓછું પડે છે. એટલે આપણને આ બધો અભાવ નડે છે. અને આપણે ઘણી બધી બાબતોથી પ્રભાવિત પણ થઈ જાય છે. ઘણા લોકોથી આપણે પ્રભાવિત થઈ જતા હોય. કેમ? કારણ કે સરખામણી કરીએ એટલે આ બધું એમને વધારે છે આપણા કરતા. વસ્તુઓ મારા કરતા વધારે છે. આર્થિક સ્થિતિ તો કે મારા કરતા એમની વધારે છે. સુખ સગવડો વધારે છે. માન સન્માન વધારે છે. અને પ્રેમ વધારે મળે છે. એને કારણે આપણે અભાવ અને પ્રભાવની અંદર એવા આપણે વચ્ચે અટવાયા કરીએ છીએ કે આપણને સ્વભાવમાં જીવવાનું આપણે ગુમાવી દઈએ છીએ. સાચી વાત કે નહીં? રાઈટ? ઓકે, સો આપણે એનાથી શું થાય તેની વાત કરું. હવે એનાથી આપણને શરૂઆત ક્યાંથી થાય તો કે નેગેટિવ વિચારો આવવા માંડે. આપણી એક પેટર્ન બની જાય, નેગેટિવ વિચાર આવે. પૈસાનો અભાવ નડે તો પૈસાને રિલેટેડ નેગેટિવ વિચાર, સંબંધોને રિલેટેડ નેગેટિવ વિચાર, બધી જ બાબતોને રિલેટેડ આપણને એક નેગેટિવ વિચારો આવવાનું શરૂ થઈ જાય છે. અને આ નેગેટિવ વિચારો આવતા સતત આ નેગેટિવ વિચારો જ્યારે આવે છે ત્યારે એ સતત એનો પ્રવાહ એવો વહી જાય છે કે મોસ્ટલી આપણી એની એક પેટર્ન બની જાય છે. બરાબર ને? અમુક વિચારો તમે જોજો, રોજ આપણા અમુક વિચારો ડોમિનેટ કરતા હોય. બરાબર? જે માણસની શારીરિક પરિસ્થિતિ સારી નથી, એટલે કે બીમારી છે, અને રોજ બીમારીના વિચાર આવે કે આ ક્યારે બીમારી જશે. જેની પૈસાની પરિસ્થિતિ સારી નથી, આર્થિક સ્થિતિ સારી નથી, એને રોજ એના વિચારો આવે કે આ કેદાડ મારી આર્થિક પરિસ્થિતિ સુધરશે, શું નવું કંઈક થશે. એટલે નેગેટિવ વિચારો એના ચાલ્યા કરે. બરાબર? આ બધી જ બાબતો, જેને કામ નથી મળતું એને કામ ક્યારે મળશે એના વિચારો આવ્યા કરે. જેનો બિઝનેસ પ્રોપર નથી ચાલતો તેને એવા વિચારો કે મારો બિઝનેસ ક્યારે ગ્રો થશે. તો આ બધા વિચારો, નેગેટિવ વિચારો આપણને આવ્યા કરે. અને જેવા નેગેટિવ વિચારો આવે તેવી નેગેટિવ લાગણીઓ પણ જન્મ લે. અને આ નેગેટિવ લાગણીઓ જન્મ લે એટલે ડર, ગુસ્સો, ઈર્ષ્યા, નફરત, એકલતા, નિરાશા, ઉદાસી, આ બધી આપણને એટલી બધી ઘેરી ભરે કે નેગેટિવ હોર્મોન્સ રિલીઝ થાય. આગળ વાત કરીશ તમને. ઓકે, શબ્દોની પેટર્ન. પછી જ્યારે બોલવું, આપણે કોઈ સાથે કોમ્યુનિકેશન કરીએ એમાં આપણને એની ઇફેક્ટ થાય. જવા દે ને યાર, મજા નથી આવતી જીવવાની. જવા દે ને યાર, કામ કરવાની મજા નથી આવતી. યાર હવે જીવવું નથી, ખાવું નથી, આવવું નથી, મળવું નથી, કરવું નથી. ઓકે, તો આવા નથી આપણા જીવનની અંદર બધું વધી જાય. આપણું કોમ્યુનિકેશન નેગેટિવ થઈ જાય. બરાબર? ઉત્સાહથી ભરેલી વાતો, ઉત્સાહથી ભરેલા શબ્દો બોલવાનો આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ નેગેટિવ પેટર્ન શબ્દોની થઈ જાય. અને વ્યવહાર અને માન્યતાઓ. જો હું તમને વ્યવહાર, આ રીતનો વ્યવહાર થવા માંડે આપણો. તર્ક કરવા માંડીએ આપણે. નાની વાતોમાં આપણે તર્ક, દલીલ આપણે કરતા થઈ જઈએ. તર્ક કરીએ કે આમ નહીં, આમ થાય, આમ જ કરાય, ના આવું થોડું હોય, આ તો બધું ખોટું છે, આ તો બધું માર્કેટમાં ચાલ્યા કરે, આ તો બધી ખોટી અફવાઓ છે, આ તો બધા લોકો આપણને ફેરવવાની વાતો કરે છે, આમાં કઈ સત્ય નથી હોતું. આ રીતે આપણે નેગેટિવ કોઈ પણ બાબતને લેતા થઈ જઈએ. આપણા શબ્દો, આપણી વાતો એવી પ્રકારની થઈ જાય. અને પછી નાની બાબતોમાં ફરિયાદો, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, મારું આ કામ નથી થતું, મારું તે કેમ નથી થતું. એટલે ભગવાનને પણ ફરિયાદ કરીએ છીએ ને આપણે. ક્યાં છોડીએ છીએ આપણે? અરે ભગવાન તો મારી સાથે જ આવું કરે છે,
આ બધાને સારું છે, મને જ કેમ, મારી સાથે જ કેમ આવું થાય? મેં શું ગુનો કર્યો? મેં તો જીવનમાં કોઈનું કંઈ બગાડ્યું જ નથી, છતાં તું મારું કેમ બગાડી રહ્યો છે? ભગવાનને પણ આપણે ફરિયાદ કરીએ, આસપાસના લોકોને પણ ફરિયાદ કરીએ, અને ફરિયાદ કરવાની આ પ્રોસિજર જે આપણા સરાઉન્ડિંગમાં હોય ને એને વધારે થાય, એને આપણે વધારે કરીએ. જો આપણને મિત્રો સુખી અને દુઃખી કોણ કરે? સુખી અને દુઃખી કોણ કરે આપણને? આપણી નજીકના જ વ્યક્તિઓ આપણને સુખી અને દુઃખી કરે. મોદી સાહેબ દુઃખી કરવા આવે છે, અમિતાભ બચ્ચન દુઃખી કરવા આવે છે, પેલો સચિન તેંડુલકર દુઃખી કરવા આવે છે, આપણને સુખી કરવા પણ નથી આવતા, બરાબર? તો આપણી નજીકના એટલે કે આપણા સર્કલના જ વ્યક્તિઓ આપણને સુખી અને દુઃખી પણ કરે છે, અને આપણે ફરિયાદો પણ એમને જ કરી શકીએ છીએ. આપણે ઘણો બધો વિરોધ પણ કરતા હોઈએ છીએ ને, આ નથી કરવું, આ ખોટું છે, આ રીતે તો થાય જ નહીં, આમ જ થવું જોઈએ. વિરોધ અમુક લોકોને તો એવી વિરોધ કરવાની પેટર્ન જ બની ગઈ હોય. સારું છે, અંદરથી પણ એનું દિલ કહે છે કે આ સારું છે, આમ થવું જોઈએ, છતાં પણ વિરોધ કરે અંદરથી, બરાબર? કેમ? પેટર્ન પડી ગઈ છે, એટેન્શન મળે વિરોધ કરવાથી, બરાબર? તો ઘણા લોકો આ રીતના વિરોધ પણ કરતા હોય છે, અને ઘણા લોકો એકબીજાને જજ કર્યા કરતા હોય છે. તો આ જજ કરવાની પેટર્ન, નિંદા કરવાની પેટર્ન, સરખામણી, ઈર્ષ્યા, ગુસ્સો, જીદ, આ બધી નેગેટિવ બિહેવિયરની એક પેટર્ન આપણી બની જાય છે. અને જો લાગણી, ઇમોશન, તમે જુઓ આમાંથી આપણા કેટલા ટકા હોય છે નેગેટિવ ઇમોશન અને પોઝિટિવ ઇમોશનમાં? કેટલા લેવલ પર આપણે પ્રેમ, દયા, ક્ષમા, કૃતજ્ઞતા, આનંદ, વિશ્વાસ, ઉદારતા, ઉત્સાહ અને સંતોષથી જીવીએ છીએ? કેટલા લેવલ પર આપણે પ્રેમથી જીવીએ છીએ, ખુશી છે, આનંદથી જીવીએ છીએ? અરે ઓલવેઝ ડર, ચિંતા, તણાવ, સ્ટ્રેસ, ગુસ્સો, નિરાશા, ઉદાસી આપણને આ બધી ઘેરી વળતી હોય છે. ઓકે, અને આનું લેવલ જ્યારે આપણે વધી જાય છે ત્યારે આપણા જીવન આપણે કેવી રીતે હેલ્ધી પણ રહી શકીએ, કેવી રીતે હેપી પણ રહી શકીએ, કેવી રીતે આપણે દિલથી પણ જીવી શકીએ. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી જ બાબતો આપણને અસર કરે છે, અને એનાથી શું થાય છે તો કે ઈર્ષ્યા, પરિસ્થિતિઓથી અસંતોષ, સતત બેચેની અને દુઃખ, માનસિક તણાવ, સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. અને સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે, એના જબરજસ્ત પરિણામો આપણે ભોગવવા પડે છે. હું તમને આગળ કહીશ. સતત કમજોર અને નાના હોવાનો પણ આપણને અહેસાસ થયા કરે છે. તો આ બધું જ થાય છે. અત્યારે તો હું પ્રોબ્લેમની જ વાત કરી રહ્યો છું તમને, બરાબર? તો આ બધું જ થાય છે. હવે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. આ બે પ્રકારના સ્ટ્રેસ હોર્મોન્સ ઓલવેઝ કોર્ટિઝોલ અને એડ્રીનાલિન આપણે ઓલવેઝ રિલીઝ કર્યા કરતા હોય છે. તમને ખબર છે ને કે ઓલવેઝ આપણી બોડી કંઈક ને કંઈક હોર્મોન્સ રિલીઝ કર્યા કરતી હોય. એ સ્ટ્રેસ હોર્મોન્સ હોય અથવા તો હેપી હોર્મોન્સ હોય. પણ અનનોઇંગલી આ બધું કરીને નેગેટિવ વિચારો, નેગેટિવ માન્યતાઓ, નેગેટિવ લાગણીઓ, નેગેટિવ વ્યવહાર, નેગેટિવ આદતો, ઓકે, આ બધા જ નેગેટિવ શબ્દો, આ બધી જ બાબતોથી આપણે અનનોઇંગલી કોર્ટિઝોલ અને એડ્રીનાલિન રિલીઝ કર્યા કરીએ છીએ. અને આ રિલીઝ થવાને કારણે આપણી પરિસ્થિતિ કેવી બગડી જાય છે? જો લેઝી એટીટ્યુડ, આપણા બિહેવિયરના આ સીધી ઇફેક્ટ થાય. લેઝી એટીટ્યુડ, આપણી અંદર એક લેઝીનેસ આવી જાય. ઓકે, અને એને કારણે પછી સ્લો એક્શન, આપણી સ્પીડ, કામ કરવાની આપણી સ્પીડ જ ઘટી જાય. પહેલા હું કેટલું જબરજસ્ત સ્પીડમાં કામ કરતો, હવે સાલું કામ જ નથી થતું. થાય કે નહીં? આવી ફરિયાદો છે? ટેલ મી યસ ઓર નો. હેલો, ઓકે. નો ઇનોવેશન, કોઈ નવું કરવાની ઈચ્છા નથી થતી. એક જ ઘરેડમાં આપણે ચાલ્યા કરીએ છીએ, એક જ પ્રકારનું કામ, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર. ચાલ યાર ફરવા જઈએ. ના ભાઈ, કંઈ નથી કરવું યાર, શાંતિથી જોવા દે ને દોસ્ત. કંઈ જ નવું નથી કરવું આપણે. નો ઇનોવેશન, ઓકે, કોઈ નવા વિચાર નથી, કોઈ નવું કાર્ય નથી. પુઅર ડિસિઝન મેકિંગ, આપણી નિર્ણય શક્તિ એટલી બધી અનનોઇંગલી આ બધું થાય છે, આપણને ખબર પણ નથી પડતી. આપણી આ પેટર્ન બની જાય છે. અનકોન્શિયસ લેવલ પર આ બધું એવું થઈ જાય છે કે આપણને ખબર નથી પડતી. પછી આપણને રિયલાઇઝ થાય છે એક લેવલ પર આવીને. આપણે કેમ બીમારી જ્યારે થાય ને, મોટા લેવલ પર એ બીમારી આવે ત્યારે એના સિમ્ટમ્સ દેખાવા માટે ત્યારે ખબર પડે કે મને આ બીમારી છે. પણ એની શરૂઆત તો આજથી 1, 2, 5 વર્ષ પહેલા શરૂ થઈ ચૂકેલી, બરાબર? તો અનનોઇંગલી આપણને આ ડિસિઝન મેકિંગ પણ આપણા પુઅર થઈ જાય. પછી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો આવે ને ત્યારે આપણે પાછળ પડીએ, બરાબર? અને એ તક ચૂકી જઈએ. તો આ એની સીધી ઇફેક્ટ થાય. લો રિસ્ક, જોખમ હવે લેવાતા જ નથી. એ પણ આને કારણે થાય કે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે, એટલે જોખમ નથી લઈ શકતા. સેલ્ફ કોન્ફિડન્સ આપણો લૂઝ થઈ જાય, સેલ્ફ એસ્ટીમ આપણે ગુમાવી દઈએ. ઓકે, પોતાના ઉપર જ શંકા થયા કરે, હવે મને મારી પર જ વિશ્વાસ રહ્યો નથી, બરાબર? મને કોન્ફિડન્સ જ નથી આવતો. આટલા બધા લોકો બેઠા છે, એની સામે બોલવું છે પણ કોન્ફિડન્સ નથી આવતો. મારે આ ભાઈને કન્વિન્સ કરવા છે પણ કોન્ફિડન્સ નથી આવતો. ઓકે, મારે આ કામ પૂરું કરવું છે, મારે એક નવો બિઝનેસ શરૂ કરવો છે પણ કોન્ફિડન્સ નથી આવતો. તો કોન્ફિડન્સ આપણે ગુમાવી દેતા હોય છે. અને પછી જે કંઈ કામ કરીએ એની અંદર પણ આપણી એફિશિયન્સી ઘટી જાય, આપણી પ્રોડક્ટિવિટી ઘટી જાય. પહેલા આપણે કામ કરીને સારું રિઝલ્ટ આપી શકતા, પરંતુ અત્યારે હવે રિઝલ્ટ નથી આપી શકતા. આ પરિસ્થિતિ આપણી થાય, બરાબર? અને ટાઈમ મેનેજમેન્ટ પુઅર થાય, અને કામને ડિલે કરવું, પ્રોકાસ્ટિનેશન એટલે કે કામને ડિલે કરવું. આજનું કામ કાલે, કાલનું પરમ દિવસે, ડિલે જ કર્યા કરીએ આપણે. આ બધું થયા કરતું હોય છે, બરાબર? હવે આ જ્યારે થાય છે ત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી બીમારીઓ આવી જાય છે. શું બીમારીઓ આવે? તો કે પ્રેશર. આજે તમે જોજો, એવું કહેવાય છે ને કે જેટલા પણ રોગો થાય છે બધામાં 80 to 90% ડિસીઝ આર સાયકોસોમેટિક ડિસીઝ. આ તો તમે જાણ્યું જ હશે. હલો, એગ્રી?
રાઈટ? તો 80% થી 90% રોગો આજે માનસિક થઈ ગયા છે. તો એ આ હોર્મોન્સ રિલીઝ કરવાને કારણે થઈ ગયા છે. પછી કોઈને પ્રેશર હોય કે રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય કે પછી સુગર હોય કે પછી પાચન શક્તિ નબળી હોય કે ગેસ હોય કે એસિડિટી હોય કે સાંધાનો દુખાવો હોય કે માઇગ્રેન હોય કે કંઈ પણ હોય. ઘણા લોકોને છાતીમાં દુખતું હોય છે, ઘણા લોકોને બ્રેન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોક પણ આવી જતા હોય છે. ઓકે, તો આ બધું જ જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ બે જ હોર્મોન્સ જવાબદાર છે, અને તે છે કોર્ટિસોલ અને એડ્રીનાલિન, કે જેનો આપણે પ્રોપર વેમાં યુઝ નથી કરતા અને વધારે પડતું આપણે એને રિલીઝ કરીએ છીએ. ઓકે, આની ખાસિયત એવી છે કે જ્યારે રિલીઝ થાય ત્યારે યુઝ થઈ જવા જોઈએ. ગુસ્સો આવ્યો તો એ ગુસ્સો નીકળી જવો જોઈએ, નહીં તો આપણે એને દબાવી દઈએ એટલે પતી ગઈ વાત, આપણી બોડીને ડેમેજ કરી નાખશે. ખ્યાલ આવ્યો ને? તો આ થતું હોય છે. હવે શું કરવું પડશે? ઓકે, એનાથી શું થશે? છેલ્લે રસહીન જીવન, જીવનમાં રસ નથી રહ્યો અને જીવન આખું દુઃખોથી ભરાઈ ગયું છે. દિલથી જીવાતું જ નથી. હવે મને કોઈ ઉત્સાહ નથી રહ્યો. આપણે એમને કહીશું તો કહેશે કે હવે મને કોઈ જીવનમાં ઉત્સાહ નથી, મારું જીવન આખું હવે રસહીન થઈ ગયું છે. બરાબર? તો હવે સોલ્યુશનની વાત કરું તમને. ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ. આર યુ એગ્રી?